જવાન, જય જવાન. આ ભાજપ વાળાએ તો ભારે કેડી હો, એવા ધંધે ચડાવી દીધા. અત્યારે આપણે આમ તો ચોમાસુ પાકનું જે કાંઈ હાર્વેસ્ટિંગ કરવાનું હતું એ હાર્વેસ્ટિંગ કર્યું, એમાં પણ અતિવૃષ્ટિને કારણે હેરાન થયા, માવઠાને કારણે હેરાન થયા, પાથરા પલડા, અનેક પ્રકારની સમસ્યાઓ સામે આપણે જજુમાં. અને માંડ હવે એમ થયું હતું કે હવે આમાંથી આપણે નવરાત થઈ અને શિયાળુ પાકનું કંઈક કરીએ, કેમ કે ચોમાસામાં તો આપણે ઘણી બધી નુકસાની કરી, ચોમાસામાં ઘણી બધી નુકસાની કરી, પણ હવે શિયાળુ પાકનું વાવેતર કરી અને આપણે કંઈક બે પૈસા કમાઈએ એવું ખેડૂતના દીકરા તરીકે આપણે બધાએ આયોજન કર્યું હતું. પણ 2 થી 3 મુદ્દાઓની અંદર એવા આપને ઉભા રોડે ચડાવ્યા આ ભાજપ વાળાએ કે આપણે ક્યાંય ના નથી રહ્યા. પહેલી વાત તો એ છે કે આપણા ખેડૂત સમાજની અંદર એક કહેવત છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. સાચું ને? ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. હવે આપણે અત્યારે વાવેતરનો સમય, ઘણા ખેતરોમાં હજી પાથરા પડેલા છે. આ મોસમની સિઝનની અંદર આવડી મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા હાજર રહેવા માટે મજબૂર થવું પડે. આ ભાજપે આપને કેવા રવાડે ચડાવ્યા છે, તમે વિચાર તો કરો. આપણે બધા કામ ધંધા મૂકી, વાવેતર પડતું મૂકી અને જે આપણા ભાલસેલ ગામની અંદર આ હેલિપેડ ગ્રાઉન્ડમાં બધા એકઠા થયા ને, આ ભાજપની દેન કહેવાય. હવે તમે વિચાર કરો, અત્યારે આપણે વાવેતર કરવાનું છે. આમ તો લોકશાહીની અંદર જેને આપણે સરકારને માય બાપ માનીએ છીએ, આ સરકારની ઓકાત ખાલી આપણા શિયાળુ પાકનું વાવેતર કરવું હોય ને તો ખાતર પૂરું પાડવાની નથી, ખાતર પૂરું પાડવાનું નથી. ને આ ખાતર બાબતે આમ તો આપણા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને ઘણા ખેડૂતોએ ફોન કર્યા અને એવા અઘરા જવાબો મળ્યા છે. એક જવાબ તો મેં એવો સાંભળ્યો કે આવનારા દિવસમાં હવે ડીએપી ખાતર જ બંધ કરી દેવાનું છે. એટલે હવે તમે બીજા વિકલ્પ વિચારવા માંડો. એક વાત પાકી, આમ તો અહીંયા મંચ ઉપરના ગ્રાઉન્ડની અંદર બહુ માણસો છે, બધા અલગ અલગ વિચારધારાના હશે, પણ મારા માટે તો એક જ વિચારધારા છે કે આ દેશને બચાવવો હોય તો ગામડા બચાવવો પડે ને ખેડૂત બચાવવો પડે. ખેડૂત છે તો જ આ દેશ બચવાનો છે. અને ખેડૂતની વાત હોય ત્યારે આ કૃષિ મંત્રી લેવલેથી જો આવા જવાબો મળતા હોય કે આપણે સમયસર પાયાનું ખાતર પણ પૂરું પાડવામાં ન આવતું હોય, એટલી પણ એની ઓકાત ન હોય, ત્યારે આ મંચ ઉપરથી હું અહીં જાહેરાત કરું છું કે હવે પછી આપણા વર્તમાન કૃષિ મંત્રી ભારતની લોકશાહી મુજબની કોઈ પણ ચૂંટણી દુનિયાના ગમે એ છેડેથી લડે અને ગમે એ પક્ષમાંથી લડે, એને હરાવવા માટે ખુલ્લી છાતી હવે ઊભવાનો છે. હવે રાઘવજીભાઈની લડાઈ ડાયરેક્ટ પરેશ ગોસ્વામી સાથે થવાની છે. હવે ગમે એ ચૂંટણીમાં ઉભે અનેક પ્રકારની સમસ્યાઓ ટેકાના ભાવે જે આપણે ખરીદી અને ભાવ તો જાહેર કરી દીધા, પણ ટેકાના ભાવે પણ ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે. લઈને જવામાં આવે તો કે તમારી માંડવી પલળેલી છે, તો પલળેલી છે એટલે તમને 2 મહિનાથી કહેતા હતા કે ભાઈ આ માવઠાનું વળતર જાહેર કરો, ત્યારે તમે એમ કહેતા હતા કે નુકસાન નથી. હવે માંડવી દેવા જઈએ તો કે પલળેલી છે. એવા ઊંધા કાન પકડાવે ને એમાં પણ આ કામના સમયે આપણા ઇકોઝોનની લડત માટે ઊભું રહેવું પડે અહીંયા. એટલે આ કહેવત ક્યાંય આ ભાજપ પર આપણી ખોટી પાડી રહ્યા છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય. આ ભાજપ પર આપને ખોટી કરી રહ્યા છે અત્યારે, અને એ પણ આજકાલથી નથી હો. આમ તો આ બધા ખેડૂત ભાઈઓ ટ્રેક્ટરોમાં આમ ચારે બાજુ ઉભા છે, ઉતાવળ નથી ને કોઈને, ઉતાવળ કરતા પણ નહીં. આ લડાઈ છે આ એક દિવસની છે પણ નહીં, કેમ કે આપણે આ બકાસુર રાક્ષસ સામેની લડાઈ છે. બકાસુર, આ બકાસુર છે ને ઈ કઈ આમ કલાક 2 કલાકમાં મરે એમ નથી. એટલે આપણે બધાએ પૂરો દમ લગાડવાનો છે ને આમાં કદાચ મહિનાઓ જાય ને વર્ષો જાય તો તૈયારી રાખવાની છે.
વર્ષોની તૈયારી એટલા માટે કરી રહ્યા છે કે આ આપણું આંદોલન છે એ પણ કોઈ 1-2 દિવસ કે 5-50 દિવસથી નથી ચાલતું. 2016માં જ્યારે આ ઇકોઝોન લઈ આવવાની વાત હતી અને ત્યારથી જ આમ તો આ ગીર છે ને આપણું, આ ભારત દેશનું એક એવું વિસ્તાર છે, આ ભારત દેશનું ટૂંકમાં ગૌરવ લઈ શકાય એવું સ્થળ છે. અને ગીરની અંદરથી જે આ દુનિયાને મળ્યું ને એ પૃથ્વી ઉપર બીજે ક્યાંયથી નહીં મળે. એટલે જ્યારે 2016માં આ વિસ્તારમાં જ્યારે ઇકોઝોનની વાત આવી ને ત્યારે આ ગીરે એક એવો સિંહ આપને આપ્યો. ઈ છે અહીં ઉપસ્થિત યુવાન પ્રવીણભાઈ રામ. 2016 થી સતત આ ઇકોઝોન સામે પ્રવીણભાઈ લડતા આવ્યા, સતત લડતા આવ્યા. 8 વર્ષ સુધી લડાઈ લડ્યા છે અને પ્રવીણભાઈની તૈયારી છે કે કદાચ આખી જિંદગી આમાં જાય ને તો ખપાવવાની છે, પણ આ ઇકોઝોનને આપણે રદ કરાવીને રહેવાનું છે. એટલા માટે અહીંયા ઉપસ્થિત છે. માનસિક તૈયારી જેવી રીતે પ્રવીણભાઈ રામે ઠાણી લીધું છે કે ઇકોઝોન જ્યાં સુધી નાબૂદ નહીં થાય ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં, શાંતિથી ઊંઘીશ નહીં. એવી રીતે આપણે બધાએ શાંતિથી બેસવાનું નથી. જ્યાં સુધી ઇકોઝોન નાબૂદ ન થાય ત્યાં સુધી આપણે બધા સાથે મળી અને આ લડાઈ લડતા રહેશું. પ્રવીણભાઈનો જ્યાં પણ પડકારો થાય ત્યાં આપણે બધા એક અવાજે ત્યાં એમની સાથે હાજર રહેશું, ખંભેથી ખંભો મિલાવી અને આ લડત પરિણામ સુધી આપણે લઈ જવાની છે. પણ આમ તો લગભગ બધા મિત્રો જે પોતાની વાતમાં ન કહેતા હોય ને એવી વાત મારે કઈ ટૂંકી કરવી છે તમને. આપણો ભારત દેશ છે ને એ અલગ પ્રકારનો દેશ છે. નામ તો અમારી ખેડૂત સભાઓ થાય ત્યાં ખેડૂત સમાધાન કાર્યક્રમની અંદર હું ઘણી વખત કહેતો હોય કે આ એક દેશની અંદર 2 દેશ છે. એક છે ભારત અને બીજું છે ઇન્ડિયા. આપણે બધા ભારતમાંથી બોલીએ છીએ, આપણે ભારતના માણસો છીએ. ઇન્ડિયાના માણસો તો બધા હવાઈ જહાજમાં ફરતા હશે, પ્લેનમાં ફરતા હશે, એન્ટિલિયામાં રહેતા હશે, દિલ્હી, મુંબઈ કે જયપુરમાં વસતા હશે, કે જેને ખેતી શું છે ને એ પણ ખબર નથી. અને આપણા માટે દુઃખની વાત તો એ છે જોતર કેને કહેવાય એ ખબર નથી. આપણા દેશના કૃષિ મંત્રી બને. આ હું તમને નરું સત્ય કહું. ઓયણી આપણે ફિટ કરવું એમ કયો કે દાંડવા 2 લઈ આવો. દાંડવું કેને કહેવાય ખબર નથી, રાત કેને કહેવાય ખબર નથી, બલુનિયા કેને કહેવાય ખબર નથી. હાથી નાડવું હોય તો ક્યાં નાડવું, ધોરાય નાડવું કે ક્યાં નાડવું એ ખબર નથી એને. એવા લોકો આપણા દેશના જ્યારે કૃષિ મંત્રી બને ને એટલે સમજી લેવાનું આ દેશનો બંટાધારક થાય. અને આપણી આમાં ક્યાંક આપણી ભૂલ છે. મેં જ્યાં સુધી સમજો છું, હું તો રાજકારણનો માણસ નથી, હું તો ખેતી વિશે વાત કરું, ખેડૂતો માટે કામ કરું છું. તમે બધા મને યુટ્યુબના માધ્યમથી કે ટીવી ચેનલોના માધ્યમથી વરસાદની ખેતીની વાત કરતા સાંભળતા હશો. પણ મેં જ્યાં સુધી પબ્લિકને જોઈ છે ને ત્યાં સુધી મેં ખાલી એટલું માર્કિંગ કર્યું કે આપણા બધાની ભૂલ એ છે કે જ્યારે પણ સમસ્યા આવે ને ત્યારે આપણે વિપક્ષને એમ કઈ હવે ઇકોઝોન લાગી ગયો, તમે કઈ કરતા નથી. ના, વિપક્ષ વાળા થોડોક લઈ હોય ઇકોઝોન. હે, આ બધાને આશા ક્યાં હોય? વિપક્ષ વાળા કે કઈક હોબાળો કરો કે તમે કઈક બાંધવા જાવ ત્યાં આ ઇકોઝોન લઈ આવ્યા. આપણે બધાએ ભેગા થઈ, પછી વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, કોઈ પણ જે પણ આ કાયદાની વિરુદ્ધ લડવા માંગતા હોય બધા એક સાથે મળીએ, બધા ખેડૂત બની અને આ સરકાર સામે બાણી જ્યાં સુધી નહીં ચડાવો ને ત્યાં સુધી આ કાયદો હટવાનો નથી. એટલે એટલું ચોક્કસ વાત છે કે આ 196 ગામ છે. આ 196 ગામની અંદરથી ઇકો સેન્સિટિવ ઝોન કાયદો ન હટે, સંપૂર્ણપણે રદ ન થાય ત્યાં સુધી આપણે ખુલ્લી છાતી એની સામે લડવાનું છે. કોઈ પણ સમજાવવામાં આવે, વાત કરવામાં આવે તો કોઈની વાતમાં કે ક્યાંય ભ્રમમાં કોઈ આવવાનું નથી. જ્યાં સુધી સંપૂર્ણ આ કાયદો રદ ન થાય ત્યાં સુધી આપણે બધા એક સાથે એકઠા થઈ, આપણે બધા ખેડૂત છીએ,
અને સંપૂર્ણ જે ખેડૂત પરિવાર આપણે આખો પરિવાર સાથે મળી અને આ કાયદા વિરુદ્ધ લડતા રહેશું. આ કાયદાની અંદર જ્યાં જરૂર પડે ને ત્યાં જે આપવું પડે તે આપવા માટે તૈયાર છે. કદાચ જીવ આપવો પડે ને તો પણ આપવાનો છે, પણ આ કાયદો રદ ન થાય ને ત્યાં સુધી આપણે લડવાનું છે. આ સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું. પણ